ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. મોર્નિંગમાં ચાલો મિત્રો, આપણે બાબુ ક્યાંય દેખાતા નથી. ચાલો બાને પૂછીએ બા શું કહે છે. ને ચાલો મિત્રો, આપણે આજે તો જવું છે સાવરકુંડલા માસીને મળવા. તો ચાલો આપણે બાને મળી અને પછી નીકળીએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? ગુડ મોર્નિંગ તો મને આવડતું જ નથી. હા, મારે આદત હોય ને બા એટલે બોલાઈ જાય. શું બોલાઈ જાય? અને આપણે અત્યારમાં તમે કેમ આ શાકભાજી સુધારવા માંડ્યા છો? એમાં છે ને બાબુ ગયા ચોટીલા હા, અને દેવાંગ ગયો ભાવનગર. લે કેમ બે અચાનક? નોકરી ઉપર સાહેબે કીધું છે તો ભાઈ ને ન્યુ જોબ નું કે એવું કાક હશે એટલે ગયો કોને હશે. ખબર હવે. હા. અને બેન આવવાનું છે ને પાયલ, એટલે બાબુ આજ વૈયા ગયા ચોટીલા. કાલ તો બહુ ગળદી હોય. હા, કાલે આપણે પૂનમ છે ને બા, હા, એટલે કાલે બહુ ગળદી અને હશે. આજે માણસો તો હશે જ બહુ. હા, પૂનમ હશે ને એટલે બા બહુ ગળદી હશે, એટલે આજે બાબુ ગયા હશે. સવાય એક દી વેલું એમાં કાંઈ એમાં કાંઈ વાંધો વાંધો નહીં. પાછી રક્ષાબંધન રહ્યા એટલે બધા ફરવા પણ નહીં. નીકળે. હારો હાથ થયું હોય. હા, તો પાયલ બેન આજે આપણે ક્યારે આવવાના છે? એની નોંધું આવી હોય હા. નકર આ સાંજે આવે કે સવારમાં આવશે. હા, નકર કાલ સવાર રક્ષાબંધન દિવસે હા, એ આવે. નણંદુ બે આવ્યો ને બાંધવા, એક જ ભાઈ છે તે. હા, ઈ વાત સાચી. કાઈ વાંધો નહીં બા, બીજું તો શું, આપણે રસોઈ બનાવી નાખો. પાયલ બેન આવે હા. તો એને મળાવતા જશું આપણે બધાને. અને બા, હું જાઉં છું સાવરકુંડલા માસીને ત્યાં હા હા, આટો મારતા હું. જઈ આવી. હા, ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાવરકુંડલા માસી પાસે. તો શું કેવું માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા હો. તને કેમ છે? બસ મજા છે. મેં કીધું માસી પાસે આટો મારતા લાવો, હમણાં કેદુ નો ગયો નહોતો તે. હા, શું કરે તાર બાપુ ને બા ને? એ બધાય મજા કરે. બાબુ આજે ગયા છે ચોટીલા, કારણ કે કાલે પૂનમ ને રક્ષાબંધન છે. તે પૂનમે તો બહુ ગળદી હોય. હા, અમારે જવું ચોટીલા, પ્રમદી જવાય ને તો. કાલે તો માસી જાતા જ નહીં, કારણ કે સરખા દર્શન નો થાય અને ગળદી પણ બહુ હોય. પાછા પર્વ નાનો રહ્યો ને એટલે હા. જવું છે જો. હા, એ પર્વભાઈ, એ પર્વ જો બોલાવે. એ ભાઈ, આજો તારા હાટુ હું શું લાવ્યો? ઢીંગલો લાવ્યો. જો. જો અરે વાહ. એ જો તો. જો. અત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે જ છે. શું કેવું એનું માસી? ઓકરમાં હા, હોય ને. વોકર. હા, જો જો એમ મરાય. તો એવું બધું છે. અને મારા માસા ક્યાં છે માસી? યા જમવા જાય. કંકુ પગલા છે ને રમાબેન ને ત્યાં. હા, એવું છે એમ ને? સગાઈમાં તો હું ગઈ હતી. હા, પછી આજ કીધું કંકુ પગલામાં ઈ જઈ આવે. ઠીક. આપણે આ પરવા હાલવા માંડ્યો કે નહીં માસી? હા, હવે તો હારવા માંડ્યો. જને બેહવું નથી ગમતું નીચે તો. હા, ઠીક. એવું બધું છે. દોડા કરે આખો દી. હા, તો સારું, ચાલો માસી, આપણે જમવાનું તો રેડી કરી નાખ્યું છે એમ ને? હા હો. તો સારું, ચાલો આપણે જમી લઈએ. હાલો હવે બેહી જઈએ. આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. રીંગણા બટેટાનું શાક, રોટલી, ખમણ અને સલાડ. અમે આવી એટલે માસી ખમણ ને એવું લઈ આવે. શું કેવું માસી? હા, ખમણ લઈ આવી. એક ખમણ ને કા પાત્રા. હા, ખમણ ને પાત્રા. તો અહીંયા અમે કુંડલામાં આવ્યા ને માસી, તો જ્યાં જોવો ત્યાં ફરસાણ ની દુકાન. હા, ફરસાણ સારું મળે અહીંયા. હા, ફરસાણ બહુ સરસ મળે. અને અમારે પર્વભાઈ વાસણ થી રમે છે. શું કેવું? હે પર્વ? અને ઊંઘી આવી છે. હે, ઊંઘ આવી જ ને? જો હાડ હોઈ જાય. દાળ ભાત ખાઈ હોઈ જ જવાનું છે. હા, તો સારું, ચાલો માસી, આપણે જમી લઈએ. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે બહુ નીંદર આવી ગઈ છે. માસીએ જમાડ્યું તો ખમણ ને દાળ ભાત ને શાક રોટલી. નીંદર બહુ આવી ગઈ માસી. પણ તોય ક્યાં તું રોકાશો? હા, ઈ વાત સાચી. તોય રોકાતો નથી. હવે હાઈટમ હમણાં આવે જ છે, ત્યારે મેળો કરવા આવીશ. હા, તે 3 દી રોકાઈ જશે. 7મ 8મ ને 9. ઓહો, 3 દિવસ નો રોકાય ને 1 દિવસ રોકાય. એક દી માં શું થાય? 1 દિવસ એટલે ઘણું. હવે 7મ 8મ બે દી. તમારે અમરેલી કઈ મેળો નથી હા, આવવાનો? અમરેલી તો મેળો નથી થતો. અમારે 2 વર્ષ થા નથી થતો. નકર કુંડલા કરતા તમારે અમરેલી મોટું છે. તાર બાપુ ને લેતો આવજે મેળો કરવા. હા, પાક્કું એ બધાય પણ આવશે. હવે પ્લાન કરીએ હવે બધા. કાલે તો રક્ષાબંધન છે. ચલાળા જવાના છો તમે મામા રાખડી બાંધવા? ચલાલા જાવું છે. હા, રાખડી બાંધવા.
હા તો રાખડી બાંધતા હો અને પછી આપણે મળીએ. હા મંથન ને તાર મમ્મી ને મળતી આવું. હા મંથન ને બધાને મળતા હો, મમ્મીની હમણાં જ આવ્યા હતા. હા એવું બધું છે ને. સારું ચાલો માસી હું નીકળું એટલે અમરેલી પહોંચી જાવ હવે. હા નીકળ્યા, વરસાદ નથી ત્યાં. હા વરસાદ નથી તો સારું ચાલો આવજો. જય માતાજી. જય માતાજી. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને આપણે બાબુ આવી ગયા લાગે છે. બાબુ બાબુ ગયા તા ચોટીલા. હા હું ખબર બાને ઉઠીને ઈ જ પૂછતો હતો. બાબુ અચાનક વૈયા ગયા ચોટીલા. આપણે ભાઈ શું? આજે ચોટીલા આજે પૂનમ હતી. હા આજે પૂનમ હતી. 2 પૂનમ છે એવું કાક છે ને. હા તો રક્ષાબંધન એ 2 જ થાય ને. ઈ કાલે છે, રક્ષાબંધન કાલે છે. હા ઈ રક્ષાબંધન તો 2 નો થાય. ના હા આજે ન્યા વ્રતની પૂનમ ની તો બહુ ગળદી હશે ત્યાં. આવો અને ડુંગરો ચડીએ એમ ને. ચડી આવ્યા. અને આવીને આપણે રસોઈ પણ માંડી દીધી છે. રસોઈ થઈ ગઈ. અને આપણે પાયલબેન ક્યાં ગયા છે? પાયલબેન આવીને આરામમાં. આરામમાં છે. આવો. મને સમાચાર તો મળ્યા આવ્યા છે એમ. હા ઈ અત્યારે દાદા ની આરે ગયે વાતું કરે છે બધી. સુખ દુઃખ ની વાતો ચાલે છે એમ. હવે હમણાં કીધું ને દાદા ને આરે મળી નથી ને એટલે એવું બધું છે. અને આપણે ભાખરી મસ્ત બને છે ને. ભાખરી સાથે શું છે બાબુ? ઓળો છે, ચા છે, સલાડ કર્યું, છાશ, વાહ ભાઈ વાહ. બધું. બેન આવે એટલે હવે નવીન આઈટમ બનશે કાક એવું લાગે છે. અત્યારથી જ કે છે કાલે હું ગળું બનાવવાનું. એવું છે. હોવ. તો કાલે આપણે રક્ષાબંધન છે. કાલે કાક વિચારી કાક બનાવું ગળું. હા અને બાબુ કાલે આપણે મુહૂર્ત શું કઈ જોયું કે નહીં? હવે તો કોકને પૂછવાનું છે અત્યારે કે કેટલા વાગે રાખડી બાંધવાની છે. હા સવારની ઓલી વખતે તો સવારનું હતું નહીં? હા અને બધા બોલતા હતા વિડીયોમાં કે કરે 3 ગાંઠું મારવાની. 3 ગાંઠું એમ? હા એટલે શું થાય 3 ગાંઠું મારવી? એ બધા બોલે છે ટીવી મોબાઈલ માં આવતું હતું કે 3 ગાંઠું મારવાની. ઓકે એવું બધું છે ને. સારું ચાલો આપણે ભાઈબેન ને મળીએ ને પછી આપણે જમવા બેસી બધા જઈએ. બેસી જવાલો જમવા. હા તો ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી ને આવી ગયા છે આપણે પાયલ બેન. શું કેવું? મસ્ત જો જમી કરવીને ફ્રી થઈ ગયા અત્યારે. હા કેમ છો? બેઠા બસ મસ્ત મજામાં. અને ક્યારે આવી ગયા કઈ ખબર ન પડી. હું 4 વાગે તો હું બાને પૂછીને ગયો તો મેં કીધું પાયલ બેન આવવાના છે આજે આપણે. 5:30 પોણા છે આવી. બધું કામ હતું મારે આરવી ને બધું પતાવ્યું મેં. બધું મસ્ત કમ્પ્લીટ રક્ષાબંધન કરવા સ્પેશિયલ. હા રક્ષાબંધન કરવા સ્પેશિયલ રોકાવાનું છે ને. હા 4-5 દી રોકાઈને. વાહ ભાઈ વાહ. અને આપણે વિશાલ કુમાર ને અમન નો લાવ્યા તમે? એને કાક નવીન આઈટમ બનાવતી બોલાવશું. હા કાલ નવીન આઈટમ કાક બનાવશું સ્વીટ કે એવું કાક. હા ત્યારે બોલાવશું. હા ત્યારે સ્પેશિયલ બોલાવશું. અને અહીં આપણે દાદા પણ બેસી ગયા છે. શું કેવું દાદા? બસ મજા ભાઈ જો ખાઈ પીને બેસી ગયા છે. હા અને આપણે બેન આવી ગયા છે એમને રક્ષાબંધન કરવા. હા બેન રક્ષાબંધન આવ્યો ભાઈ ને રાખડી બાંધવા આવી ગયા છે બેન. દાદા ને આમથી આમ નીકળી મોઢું નહોતું બતાવ્યું. 3 વાર આમથી આમ નીકળી ગઈ. દાદા અમારે કે ક્યાં વહી જાજો અહીંયા આઈ તો ખરા. એમ એટલે પહેલી વાર ગઈ. દુકાન મોઢા આગળ છે ને એકલી 3 ફેરી પાયો હાથ પાયા તો ઉતાવળ માં હોય ને. ઉતાવળમાં હોય. હા અને એક તો આપણે જૂનવાણી બેનપણી આરવી ના મેળા નો હોય કે દિવસના. યા તો ઈ લેવા આવી હતી મને. કારણ કે તું ફ્રી નો થાય રાત સુધી દેવું ફ્રી નો હોય. મેં કીધું રાત્રે ન્યા છે કોઈ નો લેવા આવે. એટલે મેં કીધું એને કહું તો એ લઈ જાય. તો ઈ જો લઈને આવી પછી અમારા બેનું જે ગામનું કામ હતું બધું મસ્ત પતાવી દીધું. અત્યારે તો જમી કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે. હવે ઘડીક વાર આટા બાટા મારશું. હા અને પછી કાલ સવારે આપણે મુહૂર્ત જોયું કે નહીં? મુહૂર્ત જોવાનું નથી. બાપુ નું ઈ જ પૂછતો હતો. કાલે આરવી એમ કહેતી હતી કે છેલ્લું 1 વાગ્યા લગીનું મુહૂર્ત છે. સવારે 1 વાગ્યા લગી છેલ્લું મુહૂર્ત છે. હવે આપણે જોવું હમણાં અચ્છા કે સવારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા લગીના મુહૂર્ત સારા છે. હા ત્યારે રાખડીઓ બાંધી દઈએ. હા ત્યારે રાખડી બાંધી દઈએ. અને ગિફ્ટ તૈયાર રાખજો. ગિફ્ટ આ વખતે કઈ લાવ્યા છીએ નહીં. એમ નકર તો મમ્મી યારે જાય. હા આ વખતે રોકડા આપવાના છે બેન ને. એટલે રોકડેથી વધામણા એમ. રોકડાથી વધામણા 151 રૂપિયા નહીં ચાલે? તો રહેવા દ્યો. નાની રકમ નહીં હાલે એવું છે. એવું બધું છે ને. આપણે ગિફ્ટ તો હવે જોઈએ કાક વિચારશું.
ટાઈમ રહે તો લઈ આવશું, બાકી રોકડા આપી દેશું. રોકડા સ્વીકારવામાં આવશે. હા, સ્વીકારવામાં આવશે. નકર અમને તમે રિટર્ન આપી દેજો, નો ચાલે તો. એમ રિટર્ન અવેલેબલ હા, છે રિટર્ન અવેલેબલ છે. તો અત્યારે જો મસ્ત જમી કરીને ફ્રી Free થઈ થઈ ગયા ગયા છે, કરી અને જલ્દી નવરા થઈને પછી આરામ કરીએ. હા, સારું, ચાલો હવે કાલે મળીએ આપણે. મેળા આવે સીધા મોર્નિંગ ની સવારમાં મસ્ત રક્ષાબંધનમાં. હા, રક્ષાબંધનમાં દાદા બેસી ગયા છે જમી કરવીને. શું કેવું દાદા? અરે ભાઈ, રક્ષાબંધન ને દી પેલા બેનું રાખડી બાંધવાની એવું મહત્વ નહોતું. હા, બ્રાહ્મણ રાખડી બાંધવા આવતા એને દક્ષિણા આપણે આપવી પડતી. હા, એટલે હવે ગોર તો દાદા આવતા એમ. ગોરદાદા આવતા. હવે તો ભાઈ બેન નું થઈ ગયું એટલે બેન રાખડી બાંધે. હા. ગોરદાદા નું હાવ નીકળી ગયું. તો દાદા આપણે હકીકતમાં બાંધવી કોને જોઈએ? બેન ને જ બાંધવી જોઈએ ને? બેન ને જ બાંધવી જોઈએ ને. હા, તો આપણે ગોર દાદા કેમ આવતા? પેલા પણ એવું મહત્વ નહોતું ભાઈ બેન ને રાખડી બાંધવાનું. હા. ગોરદાદા જ રાખડી બાંધવા આવતા ઘેરે ઘેરે બધે. વાહ ભાઈ વાહ, ગોર દાદા રાખડી બાંધી જાય. હા, અને એને દક્ષિણા આપણે આપવી પડે. હા, એ પૂગીએ. આ દાદા નવીન સાંભળ્યું પહેલી વાર. પણ હવે પછી આ નવીન ઓલી પેઢી બદલતી જાય ભાઈ, એટલે બધું પછી ભાઈ બેન નું રક્ષાબંધન ભાઈ બેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધન થઈ ગયો. ગોરદાદા નું થોડુંક ધીમું પડી હા, ગયું. તો દાદા તમારા બેન તો આપણે ભાવનગર છે, તો હા. આવવાના છે કે નહીં? નહીં, મને આયા બાંધી દે હે મને આયા. હા, રાખડી કુરિયર માં આવી ગઈ હશે. રાખડી આવી ગઈ કાલ મારા કુરિયર માં મારી બેન ને. હા, તો રાખડી કાલ બાંધશે દાદા સવારે. રાખડી બાંધે હો. તો એવું બધું છે ને? શું દાદા ઓળો ને ભાખરી ને એવું બધું ખાઈને ફ્રી થઈ ગયા એમને? અરે ભાઈ, ચૂલાનો ઓળો બહુ ખાતા, એટલે કાચું ભરતું ને અંદર ચટણી મીઠું નાખીને બહુ મજા આવે ખાવાની. વાહ ભાઈ ઓળો વાહ. ને બાજરાના રોટલા. હા, કાચું ભરતું એટલે દાદા? કાચો એટલે કાચો ઓળો નાખવાનો, ઓલો વઘારે ને એવો નહીં. હા, ચટણી મીઠું ને એવું નહીં ચટણી નાખે? મીઠું નાખીને એવો ખાવાનો તો એ મજા આવે. તો એટલે કાચો તો કઈ રીતના કહેવાય ચટણી મીઠું નાખે? ચૂલે રીંગણા શેકવાના, હા. પછી એને ભૂકો ઓલો કરી નાખવાનો, તાવીથી ભૂકો, અને એને ચટણી મીઠું નાખીને ખાવાનું. તો એક ટૂંકમાં વઘાર નહીં કરવાનો? વઘાર નહીં કરવાનો. તેલ નો વઘારેલો ને એનો. ઓળો મેં ખાતા જ નહીં કોઈ દી. હા, અને ચૂલાનો ખાવાનો. બેસ નો હું ખાતો જ નથી. હા, ગેસ નો નથી ખાતા એમ નહીં, ને? નહીં, નહીં, ગેસ નો વાહ ભાઈ વાહ. ચૂલા જેવી મીઠાશ ન હોય ને ચૂલા જેવી ગેસમાં? મીઠાશ નહીં. હા, તો એવું બધું છે દાદા. હા, અને વાહ. એકવાર આપણે ચૂલાનું ભડથું ટ્રાય કરશું, તમે કહો છો એમ. અરે, બહુ મજા આવે તો ખા તો તને ચૂલાનો ઓળો. હા, ઓકે. ચૂલે ઓળો શેકવાની જાળી રાખી છે લોખંડની હા. બનાવી, એની માથે રીંગણા શેકવાના. એકાદે 4-5 રીંગણા શેકાય. વાહ ભાઈ વાહ. ઈ મજા આવે ખાવાની. હા, ઈ મજા આવે. હા, તો એવું બધું છે ને? સારું, હા. ચાલો દાદા, હા, બોલો. હવે કરો તમે ઘડીક આરામ. આમ અને કાલે આપણે રક્ષાબંધન છે. કાલે મળ્યા સવારે. હા, કાલ સવારમાં મળ્યા.